ગુજરાત સુરત શહેર એસઓજીએ 9000 રૂપિયાની ડુપ્લિકેટ નોટ ઝડપી પાડી છે। સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં પોલીસે એક મહત્વની કાર્યવાહી કરતા 9000 રૂપિયાનું ડુપ્લિકેટ નોટ ઝડપી પાડ્યું છે। આ નોટ ₹500ના વપરાશ કરવામાં આવી રહી હતી અને આરોપીઓ આ નોટો વિતરિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા। જાણકારી અનુસાર આ ડુપ્લિકેટ નોટો એક ખોટી રીતે બનાવવામાં આવી હતી અને આ નોટોનો ઉપયોગ બજારમાં વટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। સુરત શહેરની એસઓજી ટીમને આ અંગે જાણકારી મળતા તેમણે ઝડપી કાર્યવાહી કરી અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આમાંથી બંને આરોપીઓની ઓળખ પૂછી ચાલી રહી છે અને તપાસ માટે કાયમ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની ક્રિયાવલી કાયદાને અવગણિત છે અને સાવચેત રહેવું જરૂરી છે। દુશ્મન અને નકલી નોટોના વિતરણ સામે ખાસ નોંધ લેવામાં આવી રહી છે, જે રાજકીય અને આર્થિક સુરક્ષાને ખતરામાં મૂકે છે। કરન્સીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। શું છે નેક્સસ અને કઈ રીતે ધરપકડ થઈ? એસઓજી ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે, તો એ ટીમ એની પાછળ લાગેલી હતી। એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યા ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5000 સુરેશ પાસેથી અને 4000 વિજય પાસેથી એમ કરી 9000ની ફેક કરન્સી મળી આવેલ છે। સર, આ હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે, કઈ રીતે? હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે, તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે, એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા। સર, આની પાસે આર્થિક નોટો બરાબર થઈ છે કે અગાઉ પણ બીજી કોઈ જગ્યાએ યુઝ કરેલી? માહિતી એને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે 2 લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહિર શેખ નામના વ્યક્તિ પાસેથી આ 6 લાખ રૂપિયા લાવેલો, એટલે કે 2 લાખ આપીને 6 લાખ એટલે 1 લાખ આપીને 3 લાખ, એટલે એકના બદલામાં 3 નોટ લાવેલો અને ત્યારબાદ એને 1 લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે 1,03,000 રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ। સુરતનો ગુનાહિત ઇતિહાસ પણ છે, એનઆઈએમાં પણ ફરિયાદ દાખલ થઈ। સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત વિઝમાં ટોટલ 7 ગુના દાખલ થયેલા છે, એમાં એનઆઈએમાં 3 દાખલ થયેલા છે। તે ઉપરાંત જુનાગઢમાં, વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ પણ એક ગુનો દાખલ કરેલો છે। પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ 15 વર્ષથી આ બિઝનેસ કરે છે। સર, આમાં બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે છે? અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા। તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે, એ અમારી ટીમ ત્યાં જશે, એનું વોચ રાખશે, ઇન્વેસ્ટિગેશન કરશે અને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે। સર, એનઆઈએમાં શું ફરિયાદ આ સુરેશ વિશે દાખલ થઈ? એનઆઈએમાં જે ફરિયાદ છે એ આ જ છે, ફેક કરન્સીને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ। પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા। કેટલું ગંભીર કહી શકાય, કારણ કે માર્કેટમાં પ્રકારને વેચવું ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે। સર, એક મશીન પણ મળી આવ્યું છે, કઈ રીતે મંગાવવામાં આવ્યું હતું અને કઈ રીતે આ મશીન કામ કરે? મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે, એના માટેનું મશીન છે અને એમેઝોનમાંથી મંગાવવામાં આવેલું હતું એવી પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે। આ નોટને એ લોકો કેટલી ઝીણવટભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકે? નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક, એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે, એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે।
સર કરવામાં આવશે. આ અંગે એના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ એનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં કેટલી કુલ રકમ છે આ લોકો બતાવી ચૂક્યા છે આ રીતે? અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો 6 લાખ રૂપિયા લઈને આવેલા, 2 લાખ રૂપિયા આપીને, અને એને છૂટક અહીંયા વટાવેલ છે. બીજો કોઈ આરોપી છે આ બે સાથે સુરતમાં? સુરતનો અત્યારે કોઈ આરોપી નથી, પરંતુ આને જે માની લો કે જે 6 લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને ડિલિવરી આપી હશે અથવા કે છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે, પરંતુ કોઈને બલ્કમાં કોઈને 50,000 કે 25,000 એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે. સર ડિલિવરી આખા દેશભરમાં કરવામાં આવતી? અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવતી. માત્ર સુરતમાં જ આ લોકો ટાર્ગેટ કરે? સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં. આરોપીઓ ભૂતકાળમાં શું કામ કરતા હતા? આરોપીઓનો અત્યારે જે છે કેટરિંગનો વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે. બાકી આ જે સુરેશ લાઠીદડિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં પકડાયેલ છે એટલે આ જ કામ અવનવા કરતો. સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.